એક, શનિવારે છોકરીને તેના સાસરે ન મોકલવી જોઈએ. 2, શનિવારે દારૂ પીવો સૌથી ઘાતક માનવામાં કેવલ ભીખાવનાર આવે છે. આ તમારા સારા જીવનમાં તોફાન લાવી શકે છે. 3, શનિવારે તેલ, લાકડું, કોલસો, મીઠું, લોખંડ કે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. નહીંતર કોઈ કારણ વિના અવરોધ આવશે અને તમારે અચાનક ભોગવવું પડશે. 4, આ દિવસે વાળ કાપવા કે નખ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે. 5, આ દિવસે મીઠું, તેલ, ચામડું, કાળું તેલ, કાળા શૂઝ, લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. મીઠું ખરીદવાથી દેવું વધે છે. પેન, કાગળ અને સાવરણી ખરીદવાનું પણ ટાળવું જોઈએ. 6, શનિવારે દૂધ અને દહીંનું સેવન કરવાથી બચો. પીવું હોય તો તેમાં હળદર કે પુણ્ય તેને મિક્સ કરો. આ દિવસે રીંગણ કેરીનું અથાણું અને લાલ મરચાં ખાવાનું ટાળો. 7, આ દિવસે જૂઠ બોલવાથી પણ નુકસાન થઈ શકે છે. માર્ગ દ્વારા આ કાર્ય કોઈ પણ દિવસે ન કરવું જોઈએ. 8, કોઈ પણ ગરીબ, સફાઈ કામદાર, અંધ, અપંગ, લાચાર અને અસહાય સ્ત્રીનું કોઈ પણ રીતે અપમાન ન કરો. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.